દર અઠવાડિયાના અંતે વડોદરા શહેરનો વિકાસ થાય તે માટે સ્થાયી સમિતિમાં એક બેઠક મળે છે. વિકાસના કામો મૂકવામાં આવે છે. આજે ફરી એકવાર વિકાસલક્ષી કામો અંતર્ગત ચર્ચા કરવામાં આવી. સ્થાયી સમિતિની આ બેઠકની અંદર 19 કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા. તેમાંથી 18 જેટલા કામોને મંજૂરી મળી છે. એક કામ મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી, જેમાં 19 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા. 18 કામોને મંજૂરી આપવામાં આવી. દર અઠવાડિયે વિકાસલક્ષી કામો અંગે ચર્ચા પણ થાય છે. 18 જેટલા કામોની મંજૂરી આપવામાં આવી, જેમાં વિશેષ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી છે. ના તો પણ તમે આમ જે સર્વે કરો છો એના ઉપરથી એવું સર એ બી જાણવું હતું. આજે સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ 19 કામ હતા. આમાંથી એક કામ મુલતવી રાખવામાં આવ્યું છે. થોડા કામો ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યા છે. આઉટસોર્સિંગથી 100ની સંખ્યામાં જે પ્યુન લેવાના હતા, એમાં એક્સટેન્શનનું કામ આવેલું 3 મહિના માટે. એને ફક્ત 3 મહિના માટે જ એક્સટેન્ડ કરવામાં આવ્યું છે અને એ દરમિયાનમાં ઇજારો કરવાનો રહેશે. 4 ઝોનમાં જે રોડ ફિક્સરના કામ હતા, 50 લાખની મર્યાદા 26.5% ઓછા ભાવપત્ર આવ્યા હતા, એને 25 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. 50ના બદલે 25 લાખની મર્યાદા કરી છે. વડોદરા શહેરના ખાસ કરીને પશ્ચિમ ઝોનમાં લગભગ 11 જેટલા કામ 67-3Cના હતા કે જેમાં ભૂવા પડ્યા હતા. એ કામોને જાણમાં લેવામાં આવ્યા છે. સયાજીબાગ ઝૂમાં જે ઘાસચારા ખરીદવાનું કામ છે, એની સમય મર્યાદામાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે. છાણી ગામમાં જે સ્મશાનમાં ચિતા લગાડવાની હતી, એમાં ડોનરને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે નિઝામપુરાનું સ્મશાન વધુ ખરાબ છે, તો એમાં ડોનેશન કરવામાં આવે. જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નાણાં પંચની ગ્રાન્ટના કામોનું લિસ્ટ મૂકવામાં આવ્યું, તે કામને મુલતવી કરવામાં આવ્યું છે. એ કામના તમામ કામોનો સ્ટડી કરી અને યોગ્ય ફેરફાર કરી અને વધુ ચર્ચા વિચારણા માટે કામને મુલતવી રાખવું.